આ જે દીકરી ખોવાયેલી છે જો તેને શોધીને લાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર 8 તેને બંધ કરવામાં આવશે। 15 વર્ષની આદિવાસી સમાજની આપણી આ બેન, આપણી આ દીકરી એ તાબડતોબ નરોડા પોલીસ સ્ટેશન એને શોધીને લાવે। 2-3 દિવસથી આપણી દીકરી જીવતી છે કે મરી ગઈ? આપણી જયભાઈ તમે જાઓ, માણસોને અહીંયા બધાને કોલ કરો, અમદાવાદ ચક્કાજામ કરો આજે રાત્રે। આપણી આ આદિવાસી સમાજની દીકરી ની ઉપર બળાત્કાર થયો કે એને મારી નાખી કે એને ટુકડા કરીને કે ફેંકી દીધી, કઈ હતો પતો નથી। આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું। હું કલ્પેશ પરમાર, જનતા સેના અધ્યક્ષ, આ બેનની જોડે અહીંયા ધરણા પર બેસું છું। આ બેનની દીકરીને જ્યાં સુધી બેન તમે રોવાની જરૂર નથી, તમે તમારે જરાય રોવાની જરૂર નથી। તમારી દીકરીને કઈ નહીં થાય, હું બેઠો છું, ફરિયાદ કરો, જે કરવું એ કરો। ગુજરાતના તમામ આગેવાનોને કહેવા માંગુ છું, આજે હું મરી જાઉં તો મને મંજૂર છે। આ પીઆઈની જે નાટક છે, જે તાઇફા કર્યા, સામાજિક આગેવાનોને કહે છે કે તમાશો કરે છે, તેમને કહું છું હું અહીંયા બેઠો છું, કરો જો ફરિયાદ કરવી હોય। તમારે બેન રડવાની જરૂર નથી। ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીને શોધી લાવો, ને તો તમને શરમ કરો, ખુરશી ખાલી કરીને ઘેર જતા રહો। હું આ બેઠો છું, બેસો મારી જોડે, બીજું કોઈ નહીં બેસે। તમારા કમિશનરને બોલાવો બધા અહીંયા। ચાલો, શરમ નથી આવતી તમને લોકોને? પીએ દાદાગીરી કરે છે ભાઈ। આદિવાસી સમાજને ખાસ કહું છું, જય જોહાર, અવાજ આવવો જોઈએ, જય જોહાર। મારો અવાજ નથી નીકળતો બીજા। આદિવાસી સમાજની બેન ને ધક્કા મારીને પીઆઈ કાઢે છે, ધક્કા માર્યા। જય ભીમ, જય ભીમ, જય ભીમ, નરોડાની તમામ પબ્લિકને મારો ફોન લાવી કરો, પેલા મારો ફોન લાવો, આઈફોન લાવો, આઈફોન કે છે મારો। જય ભીમ, જય ભીમ, જય જોહાર, જય માતાજી। આપ સાથી મિત્રો સૌને ખબર છે કે જનતા સેના હર હંમેશ પીડિતો માટે લડતી આવી છે, નિડરતાથી લડત લડીએ છીએ અને આગળના સમયમાં પણ છાતીમાં ગોળી ખાવાની આવે તો ખાઈશું, પણ કોઈ દિવસ સમાધાન નહીં કરીએ। આજની જે પરિસ્થિતિની વાત કરીએ તો આપ સૌને ખબર છે કે 24 એપ્રિલના રોજ નાબાલિગ દીકરીઓ ને કોઈ ભગાડીને લઈ ગયું હતું તેવી શંકા હતી। આ બાબતે પરિવારે નરોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો, પોલીસે 0-0-0-0 કામગીરી કરી, કશું જ કામ ન કર્યું। 17 દિવસ સુધી ખાલી ને ખાલી ધક્કા ખવડાયા। ત્યારબાદ પરિવારે જનતા સેનાનો જયારે સંપર્ક કર્યો ત્યારે જનતા સેનાએ એમની મદદ આવીને ઉભી રહી। ત્યારે ગઈકાલે નરોડા પોલીસે ફરિયાદ દાખલ કરી છે। 17 દિવસથી ઊંઘી ગયેલી પોલીસ જનતા સેના આવ્યા બાદ ગઈકાલે ફરિયાદ દાખલ કરી। આજના ધરણાનો જે કાર્યક્રમ હતો તે સાંભળીને ખૂબ મહેનત કરીને એક દીકરી ઠાકોર સમાજની લઈને આવ્યા છે, એક દીકરી બાકી છે જે આદિવાસી સમાજમાંથી આવે છે। આપ સૌને મીડિયાના માધ્યમથી કહું છું, નરોડા પોલીસને કહું છું કે 24 કલાકનું જનતા સેના ગુજરાત દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવે છે। 24 કલાકની અંદર આ જે દીકરી ખોવાયેલી છે જો તેને શોધીને લાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર 8 તેને બંધ કરવામાં આવશે। હું ફરીથી રિપીટ કરું છું, મારા શબ્દોને કાન ખોલીને સાંભળી લે। ખાસ કરીને નરોડા પોલીસ, અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને કહેવા માંગુ છું, 14 વર્ષની દીકરી છે, 17 દિવસથી વધારે સમય થઈ ગયો, ગુમ થઈ ગઈ, તે જીવિત છે કે મૃત છે કઈ જ ખબર નથી। જો 24 કલાકની અંદર આ દીકરીને શોધીને લાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર 8 24 કલાક બાદ બંધ કરશે। આ બાબતને ગંભીરતાથી નોંધ લેવા માટે વિનંતી। વધુમાં આજની જે ઘટના બની, આ ઘટનાની અંદર જેટલા પણ સામાજિક આગેવાનોએ સાથ અને સહકાર આપ્યો, જિગ્નેશભાઈ મેવાણીના પણ ફોન આવ્યા હતા મારી ઉપર, એમનું લિંગરિંગ હતું। તમામ સાથી મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ફરીથી એ જ રિપીટ કરું છું કે 24 કલાકની અંદર જો દીકરી નહીં મળે તો નેશનલ હાઈવે નંબર 8 ચક્કા જામ કરવામાં આવશે, બંધ કરવામાં આવશે। વધુમાં ગુજરાતના અલગ અલગ આદિવાસી જિલ્લામાં ખાસ કરીને મોટા કાર્યક્રમો આપવામાં આવશે। ફરીથી સૌ આગેવાનો, કર્મશીલો, જે પણ લોકોએ સાથ સહકાર આપ્યો, આપ સૌનો અત્યારે સમય કાઢીને અહીં આવ્યો છો, આપ સૌનો હું ફરીથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે एक बात कहवा मांगू छू कि अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है। अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है। इनकलाब जिंदाबाद। जुल्मी जब जब जुल्म करेगा सत्ता के हथियारों से, चप्पा चप्पा गूंज उठेगा जय भीम के नारों से। थैंक यू साथी मित्रों। વધુમાં 24 કલાક તો
અલ્ટિમેટમ આપ્યું છે તેના સિવાય આજની ઘડીથી નરોડાની અંદર કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ તમારા ધ્યાનમાં આવતી હોય, ખાસ કરીને વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચાલતી હોય, દારૂના અડ્ડા ચાલતા હોય કે વહીવટદારો જે પણ નાના મોટા કામ કરતા હોય તેનો વિડીયો મને બનાવીને આપો. આજથી નરોડાની અંદર નરોડાની પ્રજાને કહેવા માંગુ છું કે આપણા હક અને અધિકાર માટે આપણે જબરજસ્ત મુવમેન્ટ ઉપાડીશું અને આજ દિન પછી નરોડાની અંદર કોઈ પણ પીઆઈ આવે XYZ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ આપણે બધાએ ભેગા થઈને ચલાવી નથી લેવાની. હું ફરીથી મારા શબ્દોને રિપીટ કરું છું, તમારા ધ્યાનની અંદર કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવતી હોય, લાઈક દારૂનો અડ્ડો ચાલે છે, કોઈ બુટલેગર છે, કોઈ વહીવટદાર કંઈક વહીવટ પાડે છે કે પોલીસ કંઈક સંડોવણી છે આની અંદર, વેશ્યાવૃત્તિ ખુલ્લેઆમ ચાલે છે, તમામ મેસેજ મને આપો. આજથી નરોડા પોલીસને ખાસ વિનંતી કે આ બધી પ્રવૃત્તિ બંધ કરો, પ્રજાના કામ કરો તો પ્રજા ખુશ થશે. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ, જય જોહર, જય માતાજી, લડેંગે જીતેંગે. મિત્રો, પંચમહાલની 15 વર્ષની આદિવાસી સમાજની દીકરી અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી છેલ્લા 15 દિવસથી ગુમ થયેલી છે. જનતા સેનાના મિત્રો કલ્પેશભાઈ, દેવલબેન વગેરે ખૂબ સંનિષ્ઠ રીતે સતત આ મુદ્દે રજૂઆતો કર્યા છે, આક્રમક રીતે લડી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સુધી મારી પોતાની પણ વાત થઈ છે. હું વિડીયોના માધ્યમથી રાજ્યની પોલીસને, કન્સર્ન અધિકારીઓને, ખાસ કરીને નરોડા પોલીસ સ્ટેશનને કહેવા માંગુ છું કે બહુ ગંભીર ઘટના કહેવાય. નાબાલિગ દીકરી છે, 15 વર્ષની દીકરી છે, ગરીબ પરિવારની આદિવાસી દીકરી છે. એટલે તમે તમારા પ્રયત્નો કરતા જશો, પણ છતાં આ પ્રયત્નોને અતિ સઘન કરી કોઈ પણ સંજોગોમાં આવતા 72 કલાકમાં આ દીકરીઓનો અતોપતો મળે. એમની સાથે શું બન્યું એ બધું જ પબ્લિક ડોમેનમાં, એમની ઓફકોર્સ એમની આઈડેન્ટિટી રિવીલ ન થાય એ રીતે પબ્લિક ડોમેનમાં લાવવામાં આવે, જેથી લડનારા બધા માણસોને સાંત્વના મળે કે રાજ્યની પોલીસ અને પ્રશાસન આ મુદ્દે યોગ્ય પગલાં ભરી રહ્યું છે. જોઈન્ટ કમિશનર પોલીસ સાથે મારે વાત થઈ, એમણે મને પાક્કી ખાતરી આપી છે કે જિજ્ઞેશભાઈ, અમે આ મેટરને ગંભીરતાથી લીધી છે. હું પોતે કેસનું મોનિટરિંગ કરી રહ્યો છું અને મને પાક્કી ખાતરી છે કે ટૂંક સમયમાં દીકરી મળી જશે. પણ છતાં વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 15 વર્ષની આદિવાસી સમાજની આપણી આ બેન, આપણી આ દીકરી એ તાબડતોબ નરોડા પોલીસ સ્ટેશન એને શોધીને લાવે. નમસ્કાર સાથીઓ, 26 એપ્રિલના રોજ અમદાવાદના નરોડા વિસ્તારમાંથી 2 નાબાલિગ દીકરીઓ ગુમ થયેલી. પરિવારે 17-16 દિવસ સુધી પોલીસ સ્ટેશને ધક્કા ખાધા, ફરિયાદ દાખલ નથી થઈ. જનતા સેનાનો પીડિત પરિવારે જ્યારે સંપર્ક કર્યો ત્યારે જનતા સેનાએ મુવમેન્ટ કરી, તેના તરત જ પોલીસે ફરિયાદ દાખલ કરીને બીજા દિવસે જ આપણા ઠાકોર સમાજની એક દીકરીને શોધી લાવ્યા. પરંતુ પ્રશ્ન આદિવાસી સમાજની જે દીકરી હતી તે ક્યારે મળશે તે ગૂંચવાયેલો હતો, જેના માટે જનતા સેનાએ સંઘર્ષ કર્યો, લડત લડી, મજબૂતાઈથી ફાઇટ કરી. તેના ભાગરૂપે આજે આ દીકરી મળી ગઈ છે. પોલીસ દ્વારા દીકરીને શોધી લાવવામાં આવી છે. આ સમસ્ત ઘટનાની અંદર જનતા સેનાના કાર્યકર્તાઓ મજબૂતાઈથી ખભેથી ખભો મિલાઈને ઉભા રહ્યા, લડત લડ્યા, તે બદલ તેમને હું અભિનંદન પાઠવું છું. સાથે સાથે દરેક સામાજિક કાર્યકર્તાઓ, સંગઠનો, કર્મશીલોએ પણ સાથ અને સહકાર આપ્યો અલગ અલગ માધ્યમથી, તેમનો આભાર વ્યક્ત કરું છું. ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી સતત સંપર્કમાં રહ્યા, ખૂબ જ મદદ કરી, તેમનો આભાર વ્યક્ત કરું છું. વધુમાં આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ પણ મદદ કરી, સતત તેમને પણ સંપર્કમાં હતા, તેમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ ઘટનાની અંદર આ વખતે સોશિયલ મીડિયાએ મજબૂતાઈથી ભાગ ભજવ્યો. આખા ગુજરાતની અંદર આ ચર્ચાનો વિષય બન્યો અને મજબૂત પ્રેશર બન્યું. તો મીડિયાના મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપને કહેવા માંગુ છું કે ગુજરાતના પોલીસ સ્ટેશન કોઈ પણ હોય, 18 વર્ષથી ઓછી દીકરીની કોઈ પણ ઘટના તમારા ધ્યાનમાં આવતી હોય તો તાત્કાલિક પોલીસને કહું છું કે ફરિયાદ દાખલ કરો, તો અમારા જેવા કોઈ પણ આગેવાનોએ તમારા દ્વારે આવવાની જરૂર નહીં પડે. હાલ પૂરતું આ પ્રકરણની અંદર ગુમ થયેલ દીકરી મળી ગઈ છે. તો તમામ વ્યક્તિઓએ જે સાથ સહકાર આપ્યો સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય જોહાર, જય માતાજી, લડેંગે જીતેંગે, ઇન્કલાબ જિંદાબાદ. 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે વાહો મીડિયામાં ચાલી રહ્યો છે તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી. પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકના અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતી. બીજી દીકરી જે છે જેને આજ રોજ અમે કઠલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને એને પણ એમના વાલીને સોંપેલ છે. આ બાબતે જે
ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સગીરા છે બંને પોક્સોની કલમ દાખલ કરવામાં છે, બંનેમાં અલગ અલગ કેસ દાખલ કરવામાં છે કે એક જ કેસ? બંને સાથે ભાગેલ હતી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે, એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે. સર, બંને આરોપીઓ જે લઈને ભાગી ગયા હતા એમનું બેકગ્રાઉન્ડ શું છે અને એમને લઈ જવાનો કોઈ ઉદ્દેશ્ય શું હતો? જે બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયેલા હતી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નશાની એમની આવડત નથી, જેથી અને એમના કન્સર્ન કોઈ માન્ય રાખતો નથી એ બાબત એને જેના કારણે ગુનો દાખલ કરવામાં આવે.